વિરામ બાદ આપનું સ્વાગત છે। તો ગુજરાતમાં અત્યારે મેઘમહેર થઈ રહી છે, પરંતુ આ મેઘમહેર ક્યાંક મેઘકહેર સાબિત થઈ રહી છે। જૂનાગઢથી સમાચાર કે જ્યાં માણાવદરનું જે કોડવાવ ગામ છે સંપર્ક વિહોણું બની ગયું છે। જી હા, માણાવદરનું કોડવાવ ગામ કે જેનો સંપર્ક અત્યારે કપાઈ ગયો છે। બાટવા ખારો ડેમના દરવાજા ખોલાતા કોડવાવ ગામમાં પાણી ફરી વળ્યા છે। ગામમાં પૂરનું પાણી ફરી વળતા અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે। માણાવદરનું કોડવાવ ગામ કે જે સંપર્ક વિહોણું થયું છે, કારણ કે ઉપરવાસમાંથી પાણી આવતા આજે ગામમાં પાણી ફરી વળ્યા છે। હકીકતમાં બાટવા ખારો ડેમના દરવાજા ખોલવામાં આવતા કોડવાવ ગામમાં પાણી ફરી વળ્યા છે। ત્યાંના આ દ્રશ્યો સામે આવ્યા છે અને સંપર્ક વિહોણું થતા હવે અહીંયાના જે ગ્રામજનો છે તે પરેશાન છે। હવે અહીંયાના લોકોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે અને જરૂર પડે તો તેમનું સ્થળાંતર પણ કરવામાં આવશે। એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। જૂનાગઢમાં ભારે વરસાદને પગલે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અનેક જગ્યાએ હજુ પણ પાણી ભરાયેલા છે। ભારે વરસાદની આગાહી પણ છે। તેની વચ્ચે હવે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વરસાદને કારણે તમામ શાળાઓમાં આવતીકાલે રજાઓ જાહેર। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર થઈ છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય કરાયો છે અને સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે। 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાયેલા અત્યારે છે જૂનાગઢમાં અનેક જગ્યાએ। તેવામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય કરાયો છે। જૂનાગઢમાં તમામ શાળાઓમાં આવતીકાલે જાહેર રજાઓ જાહેર કરાઈ છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે સ્ટાફ છે તેમને હેડક્વાર્ટર ન છોડવા પણ આદેશ આપવામાં આવ્યો છે। જૂનાગઢમાં ભારે મેઘ ખાંગા થયા છે। મેઘરાજા જમાવટ બોલાવ્યું છે। તેવામાં જૂનાગઢમાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરાય છે। આ તરફ અમરેલીની વાત કરીએ, જ્યાં લાઠીના શેખ પીપરિયામાં મેઘ તાંડવ જોવા મળ્યું છે। 5 ઇંચ વરસાદથી શેખ પીપરિયા ગામ પાણી થઈ ગયું છે। ગામની મધ્યમાંથી વહેતી ગાગડિયો નદીમાં પૂર આવ્યું છે। શેખ પીપરિયાથી હરસુરપુર દેવળિયા જવાનો માર્ગ અત્યારે બંધ થઈ ગયો છે। શેખ પીપરિયા ગામ અને પાદર વચ્ચે પાણી ભરાઈ ગયા છે। ગ્રામીણ માર્ગ બંધ થવાથી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। લાઠીના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિક જે ગામડું છે તે આખું જળબંબાકારની અંદર આવી ગયું છે। જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નદી વહી રહી છે તેવી પરિસ્થિતિ છે અને જ્યારે એક ગામનો સંપર્ક ખોરવાતો હોય છે ત્યારે આખું જે ગામ સંપર્ક વિહોણું થાય। ઘણી બધી જગ્યાએ વીજળીની સમસ્યા પણ આવતી હોય છે। ખાણીપીણીની ચીજવસ્તુ પણ લોકો સુધી નથી પહોંચતી, ત્યારે સ્થાનિક તંત્રે લોકો સુધી આ તમામ સેવા પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને જરૂર પડે તો તેમનું સ્થળાંતર પણ કરવું જોઈએ। હવે સમાચાર જામનગરથી, જ્યાં 6 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે। સૌથી વધારે કાલાવાડ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જામનગરમાં 2 ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જામજોધપુરમાં 2.5 ઇંચ અને લાલપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। કાલાવાડ અને જામજોધપુર તાલુકામાં 1 થી 5 ઇંચ વરસાદ છે। જિલ્લાના 2 ડેમ પણ ઓવરફ્લો થયા, જ્યારે કે 25 ડેમમાં નવા નીર આવ્યા છે। તો જામનગરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને પાણીની આવક થવાથી સિંચાઈની સમસ્યા દૂર થશે। પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે જો આ પાણીનું યોગ્ય સ્ટોરેજ થાય તો। હવે વાત અમરેલીની કરીશું। અમરેલીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। આખું જે અમરેલીમાં લાઠીનું શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર, તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદે વિરામ તો લઈ લીધો છે, પરંતુ પાણી હજી સુધી તેનો નિકાલ થયો નથી અને ગ્રામજનો પરેશાન થયા છે। તેમના ઘર સુધી પણ પાણી પહોંચી ગયા છે। આ પરિસ્થિતિમાં આખરે કરવું શું તે લોકો વિચારી રહ્યા છે। બીજી બાજુ પાણી નિકાલ માટે સ્થાનિક તંત્ર પણ અત્યારે આગળ આવ્યું છે। હવે વાત કરીશું પોરબંદરની। પોરબંદરમાં માધવપુર ઘેડમાં જ્યાં જો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માધવપુર ઘેડ આસપાસના વિસ્તારોમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। માધવપુરમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે। શેરીઓમાં પણ પાણી ફરી વળ્યા છે। માધવપુર ઘેડના પાતા, ચિંગરિયા, મંડેર, કડચ માધવપુરમાં વરસાદ આવ્યો છે। મૂળ માધવપુર, બળેજ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ આવ્યો છે। તો માધવપુર ઘેડ પંથકની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તેનો જે ભૌગોલિક વિસ્તાર છે તે રકાબી આકારનો છે, એટલા માટે જ અહીંયા વધારે પાણી એકઠું થતું હોય છે। દર વર્ષે માધવપુર ઘેડ પંથકમાં આવી સ્થિતિ સર્જાતી હોય છે। હવે વાત કરીશું તાલાલા કે જ્યાં ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। ગુંદરડ, ધાવા ગીર
આકોલવાડીમાં ધોધમાર વરસાદ આવ્યો છે। માધવપુર ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે। તાલાલાના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। ગીર સોમનાથના તાલાલાની આ સ્થિતિ છે કે જ્યાં ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। ગુંદરડ, ધાબા, ગીર સહિતના ગામડાઓ કે જ્યાં ધોધમાર વરસાદ નોંધાયો છે। આકોલવાડી, માધવપુર ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ આવ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા છે। જોકે આ જે વરસાદ છે તેની રાહ સૌ કોઈ જોતા હતા અને હાલ સારો વરસાદ આવતા લોકો સૌ કોઈ ખુશખુશાલ છે। ગીર સોમનાથના તાલાલામાં આંબળાશ ગામમાં મુશળધાર વરસાદ આવ્યો છે। ગામમાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સાંજે 6 થી 8 2 કલાકમાં જે વરસાદ વરસ્યો તેના કારણે પરિસ્થિતિ કફોડી થઈ ચૂકી છે, કારણ કે લોકોના ઘર સુધી પણ વરસાદી પાણી પહોંચી ગયા છે। ગામમાં જે આવવા જવાનો જે રસ્તો છે તે પણ હાલ બ્લોક થઈ ગયો છે, કારણ કે તમામ જગ્યાએ 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। અને આમાં સૌથી વધારે ખરાબ હાલત એ વૃદ્ધોની અને નાના બાળકોની થઈ રહી છે, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે। દોઢ 2 કલાક એક ધારો વરસાદ વરસી ગયો છે। અમારા ગામમાં પાણી કરી ગયું। અમારા ઘરમાં પરિસ્થિતિ ફૂલ કઈ સેટ નહીં, પલળી ગયું બધું। કોઈ વસ્તુ ખાવા અમારે રહ્યું નથી। આ તરફ મોરબીમાં પણ ભારે વરસાદ આવ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદ આવવાથી જળબંબાકારની સ્થિતિ। લાતી પ્લોટ, સરદાર બાગ, રવાપર રોડ, નહેરુ ગેટ ચોકમાં પાણી ભરાઈ ગયા। નહેરુ ગેટ ચોક નજીક આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। નાસ્તા ગલીમાં કમરસમાં પાણી ભરાતા બાળકો અહીંયા સાયકલ ફેરવતા પણ નજરે પડ્યા હતા। મોરબીના આ દ્રશ્યો છે કે જ્યાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। કેટલાક ક્લાસરૂમ છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોની ઘરવકરીને પણ નુકસાન પહોંચ્યું છે। એક હોટલ છે ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। લાતી પ્લોટ, સરદાર બાગ, રવાપર રોડ, નહેરુ ગેટ સહિતના વિસ્તારો કે જ્યાં પાણી ભરાયેલા છે। હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં સુરત વિશે, જ્યાં પલસાણામાં બલેશ્વર ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। અહીંયા અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી જ રહ્યો છે। બીજી બાજુ પૂરની સ્થિતિ છે। પલસાણામાં ગત રોજ 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। આજે પણ વહેલી સવારથી પલસાણા પંથકમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। જળબંબાકારની સ્થિતિ સર્જાતા 40 ઘરના રહીશોના જીવ પડીકે બંધાયા છે। બગુમુરા તુંડી રોડ તેમજ બગુમુરા રોડ જોડતા પુલ પણ આખો પાણીમાં ગરકાવ થયો। ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે સુરતના પલસાણામાં। હાલમાં પડી રહેલા વરસાદને કારણે પટણા પલસાણા તાલુકામાં બલેશ્વર ગામમાં જે ખાડી પસાર થાય છે, જેને 32 ગંગા કહેવામાં આવે છે, અને ગામના લોકો જે ખરા એમને લોકલ બલેશ્વર ખાડી તરીકે ઓળખવામાં આવે છે। એ બલેશ્વર ખાડીમાં જે ઓવરફ્લો થવાને કારણે બલેશ્વરથી કડોદરા, ટુંડી, બગુમરા તથા સાટી જવાના જે રસ્તા ખરા એમાં રસ્તાને બંધ કરવામાં આવેલ છે અને બેરિકેટિંગ કરવામાં આવેલ છે, પરંતુ આ ગામના લોકો માટે અન્ય વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે જૂનાગઢમાં માનવદરના ઘેડ કોયલાણામાં ઘણા બધા લોકો ફસાયેલા છે। ફસાયેલા લોકોને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પણ પાણી ભરાઈ ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે એક વૃદ્ધ અહીંયા પાણીના વહેણમાં ફસાયેલા છે। જોકે તેમની મદદે અહીંયા ગ્રામજનો આવ્યા અને તેમને બહાર કાઢવામાં આવ્યા। એક યુવક આગળ આવ્યો અને તેણે વૃદ્ધને બહાર કાઢ્યા હતા। જોકે જે વૃદ્ધ છે, ઘણા બધા એવા લોકો છે જે પોતાની આપમેળે પણ બહાર આવી રહ્યા છે। અહીંયા પાણીનો વહેણ તમામ જગ્યાએ પહોંચી ગયો છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે। જૂનાગઢના માણાવદરના ઘેડ કોયલાણામાં લોકો ફસાયા, જ્યાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। હજુ પણ અહીંયા પાણી ભરાયેલા હોવાથી લોકો પરેશાન છે। જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર એક કાર ફસાઈ ગઈ છે। પાણીની પાઇપલાઇનના કામકાજ બાદ યોગ્ય પેચવર્ક ન કરાયું અને અંતે અહીંયા એક કાર ફસાઈ ગઈ। ખરાબ રસ્તાને કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે। નગરસેવક સહયોગ ન આપતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। જૂનાગઢના ઝાંઝરડા રોડની આ ઘટના છે, જ્યાં એક કાર ફસાઈ ગઈ હતી। પાણીની પાઇપલાઇનના કામકાજ બાદ યોગ્ય પેચવર્ક ન કરાયું, રસ્તો તૂટી ગયો, જેમાં કાર ફસાઈ ગઈ છે। પોરબંદરની વાત કરીએ, જ્યાં ભારે વરસાદને કારણે અમીપુર નજીક પાણીમાં એક બસ ફસાઈ ગઈ। કુતિયાણાના ઘેડ વિસ્તારની આ ઘટના, જ્યાં 9 ઇંચ વરસાદથી
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। માંગરોળ ડેપો બસ અમીપુર નજીક ફસાઈ અને અહીંયા બસમાં સવાર જે મુસાફરો હતા તેમને બચાવવામાં પણ આવ્યા છે। તાત્કાલિક તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। બુલેટિનમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।